ના દીવડા ખમાયું તમને જયભાઈ દીકરીની વાતો ઘણી કરી, પણ દીકરો પણ લાગણીશીલ છે યાર. અને દીકરાની લાઈફ જેટલી તમે સહેલી સમજો ને એટલી સહેલી નથી. કારણ કે ઘરની દીકરી તો કદાચ લડી ઝઘડીને કે રોઈને પણ પોતાની વાત કરી દેશે, પણ દીકરાને સાહેબ રોવા માટે ખૂણોય નથી મળતો જયભાઈ. અને એક એવો વ્યક્તિ સાહેબ કે એક જ જીવનમાં નાની એવી લાઈફમાં કેટલા બધા પાત્રોને ભજવે છે. બાપ કે તો સાંભળે, માં કે તો સાંભળે, હું કામ જન્મ દીધો છે, પત્ની કે તો સાંભળે, અડધું અંગ છે, બેન કે તો સાંભળે કારણ કે મારી ફરજ છે, સંતાનો કે તો સાંભળવું પડે, શું કામ કે મારું ભવિષ્ય છે. સાહેબ આખી જિંદગી મહેનત કરે, નોકરની જેમ કામ કરે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, પણ સાહેબ દીકરાની લાગણીને આજની તારીખ સુધી કોઈ સમજી નથી શક્યું. શું કામ કે દીકરાને પોતાની લાગણી વ્યક્ત કરતા નથી આવતી. દરેક દીકરાઓને સમર્પિત વિડીયોને શેર જરૂર કરજો. રામ રાખે